રામ રામ. જય ડબુડી માં મારી ઘરવાળીએ માનતા માની હતી કે મારા દીકરાને જમીન માપણીના લાયસન્સ આવી જાય તો માં અમે પ્રસાદ કરીશું એવી માનતા માની હતી. તો માં એને આજે લાયસન્સ આવી ગયું, જમીન માપણીનું ગવર્મેન્ટ લાયસન્સ આવી ગયું અને એના બેજ ઉપર પાલનપુર નગરપાલિકામાં નોકરી એના બેજ ઉપર આવી. તો આજે માં મારો પ્રસાદમાં સ્વીકાર કરજો માં. રામ રામ. માં મારા દીકરાને ગવર્મેન્ટ લાયસન્સ મળ્યું એટલે માં આજે પ્રસાદનું દાળ ભાત અને બુંદી. દાળ ભાત ને બુંદી તો ભલે, પણ જયંતિ ઝોન કરી હોય તો રૂપાલ જોગણી તરફથી પૂરી શાક થાતું દીકરા. મારી વસ્તી તરફ થાતું પૂરી શાક દીકરા. પણ જણાવું છું, આવી કોઈ વાત હોય તો જણાવવાનું. આ ખબર વહેલી સવારી પડી હોત ને, કદાચ જોણ કરી હોત ને તો દરેકને કહીશ, કોઈની મોનતા આટલી અધૂરી હોય ને, કોઈનો પ્રસાદ અધૂરો હોય ને, પૂરતું ભોણું ના હોય ને અને અડધું ભોણું હોય ને, તો એનું અડધું ભોણું રૂપાલ જોગડી પૂરું કરે દીકરા. વ્યવસ્થા કરનાર અડધા ભોણા નહીં રાખવા આવે. હું ફરીથી કહીશ, કોઈના અડધા ભોણા હોય ને તો પૂરા ભોણા કરવા પડે. મારી વસ્તી તરફથી થઈ જાય પૂરી શાક બાકી નહીં. હું ભટિયાણી માતા મોમાઈ દીકરા બધાની ઓળખે છે. ઢબુડી માતા મને ઓળખે ના ઓળખે, કોણ ના ઓળખે દીકરા. કદાચ રૂપાલ જોગણીના રૂપાલ નામ આગળ જોડો ને તો રૂપાલ જોગણી બની જાય. રૂપાલ કાઢો ને એટલે જોગણી બને. જોડો કે ફૂલભાઈ જોગણી ઠેર ઠેર બધી જગ્યાએ કઈક જગ્યાએ મંદિરે, કઈક જગ્યાએ મેરડીના મંદિરે, કઈક જગ્યાએ કોઈ રાજસ્થાની મારવાડી ભટિયાણી માતા જસોલની માતા એને ઓળખે દીકરા. પણ તમે જે માનતા હોય, તમારી જે ઓળખ હોય ને, તમે જે વધારે નામ દેતા હોય ને ઢબુડી માતા દીકરા, એના કોઈ મંદિર હોતા નથી, કોઈ જગ્યાએ નથી દીકરા. આજ સુધી કોઈના અન્ન ખાધા નથી, આજ સુધી કોઈનું અન્ન ખાધી નથી, આજ સુધી કોઈની પહા ટોપા કરાયા નથી દીકરા. આજ સુધી કોઈને સેવા કરાઈ હોય ને તો સેવાના ઋણ, અરે રે સેવાના ઋણી, અરે રે સેવાના એને ફળ મળ્યા દીકરા. કોઈ દી સેવાના ઋણ રાખ્યા નથી. જેને જેને સેવા કરી હોય એ લોક સેવા કરી, દુખિયારા આવનાર વ્યવસ્થાઓ એની કરી. પણ મારી વસ્તીએ નિસ્વાર્થ સેવા કરી, કોઈ આશા રાખી નથી અને કોઈ આશા રાખશે નહીં. મારા ભટિયાણીના દીકરા આયેલા બેઠેલા દરેક ભાવિક દર્શનાર્થીને મારા ભટિયાણીના ખૂબ જ રામ દીકરા.
રાજસ્થાની મારવાડી ભટીઓની માતા, મારી વસ્તીની પૂજેલી માતા. હું નથી જસોલની માતા કે નથી માજીસા દીકરા, હું તો મારી વસ્તીની ભટીઓની માતા દીકરા. મારી વસ્તીએ ખોડીએ ખોડીએ ખોરાયા. અરે રે અડધી રાતે ઊભા થઈને ખોરાયા. એવા દરેકને મારા ભટીઓની માતા. દુખિયાના દુઃખ મટાડવું ભટીઓની માતા. ખરા બપોરવાળી માતા, રવિવારવાળી માતા. અરે રે વિશ્વાસવાળી માતા દીકરા. જેને જેને વિશ્વાસ રાખ્યા, જેને જેને વધડા વિશ્વાસ રાખ્યા, એના પથ્થર ફાટી જાય એવા કામ કર્યા દીકરા. ઈ તો મારા પુરાવા લઈને બેઠા છે. કઈક ને મારા પુરાવા લીધા, મારી પહાજી કામ કરાયા. જે નથી થાય એવાને એવા કામ કરાયા મારી પહા દીકરા. પણ મારો શબ્દ, મારું વસન, મેં વસન આલેલા, મેં શબ્દના વસન આલેલા. અરે રે મારી વસ્તીના મોઢે આલ્યા કે પથ્થર ફાટી જાય એવા કામ કરીશ. પણ શ્રદ્ધા રાખજો. શ્રદ્ધા હશે ને, શ્રદ્ધા તમારા અંદર શ્રદ્ધા સમાયેલી હશે ને, તો હું ભટિયાની માતા પાછી પડું નહીં દીકરા. બદલામાં હું આલ્યા મને, બદલામાં હું આલ્યા. કોઈને હુકડીની થારી આલી, કોઈને વધારે પડતા સુડલા આલ્યા, કોઈને વધારે પડતા શણગારા આલ્યા દીકરા. એનાથી કોઈ વસ્તુ માગી નથી મેં દીકરા. મેં નથી માગી, પણ મને જેને આલી એટલી આલી. મને કદાચ હાથે તમારી શ્રદ્ધા અને તમારો ભાવ હોય ને, એટલે માતા દીકરા આજ મેં કોઈના ઋણ રાખ્યા નથી. ભરત આજ સુધી કોઈના ઋણ રાખ્યા નથી. મારી વસ્તીએ કોઈના ઋણ રાખ્યા નથી દીકરા. કોઈના ઋણ રાખવા માંગતી નથી દીકરા. વધુમાં હાલ કદાચ મારી વસ્તીને જોણ કરી હોત વ્યવસ્થા વાળા વ્યક્તિઓ, તો પૂરી શાક તો મારી વસ્તી તરફથી થાત દીકરા. પણ ભલે પ્રસાદમાં પણ નસીબ વાળા હોય વ્યક્તિ ઈ જમીએ. જેના કિસ્મતમાં લખેલો મારો પ્રસાદ એને મોડું થતું હશે ને, તે છતાંય લીધા વગર જાશે ને દીકરા. કારણ કે નસીબમાં લખેલો, કિસ્મતમાં લખેલો મારો પ્રસાદ દરેક અન્ન હોય ને, એ અન્ન પર નસીબમાં લખેલું હોવું જોઈએ દીકરા. મારી પાસે આવતા હોય અને મારા પ્રસાદ મારા અન્ન લેતા હોય દીકરા, ભલે એને પ્રસાદ કરાયો, પણ મેં કામ કર્યા ત્યારે કર્યા દીકરા. મેં કામ કર્યા એટલે પ્રસાદ મારો થયો. હા માસ્તર મને કોઈ ઓળખે ના ઓળખે, પણ હું મારવાડી માતા દીકરા. હું રાજસ્થાની મારવાડી ભટીઓની માતા દીકરા. મને ગુજરાતી જટના ઓળખે, પણ હવે મને ઓળખતા થયા બધાય. પણ જે મારા સાનિધ્યમાં આવતા હોય એવું ઓળખતા છે ભટીઓની માતા દીકરા. પણ દુઃખના દાડા ગમે તેવા હોય ને, તો અરજી કરેલી હશે ને, તો અરજી કરેલી હોય તો ફાંસી નહીં પડું દીકરા. પણ જોજો, તમે સમયની રાહ જોઈ ના શકતા હોય અને તમે પાછા પડી જતા નહીં. સમગ્ર તમારા દેવના રસ્તા કરવાના થશે. તમારી માતાઓ નડવા વાળી આડી આવશે એટલે હું ભટિયાની પાછી પડું, પણ પાછી પડી છે નહીં દીકરા. તમારા નડવા વાળા દેવ હોય, એ નડવા વાળા દેવ તમને તમારા ન્યાય તમારી પાસેથી લેવાના હોય ને, એને એ થોડા આડા થશે દીકરા. એટલે મારો એક શબ્દ રહેશે, આજ નહીં તો કાલે, કારણે તો પરસી. પણ તમારા કામ, તમારા દુઃખ મટાડીશ દીકરા. પણ સમય તમારે ફાળવવાનો રહેશે. અને સમય તમારે મારા પહા આવતા જતા વ્યક્તિઓ એના ધીરે ધીરે એક પછી એક કંઈકના દુઃખ મટાડ્યા દીકરા. એટલે તો બેઠા છે. આપત્તિ આવે, વિપત્તિ આવે અને અણધાર્યા વિઘન આવે ને, અને ત્યારે આઈને ઊભી રહું ને, એટલે તમારા દુઃખ મટ્યા. તમારા રવિવાર આવેલા ભર્યા મટે. તમારા રવિવાર ભરેલા એડે ને જાય ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક પાછળ બેઠી દરેક દીકરીઓને મારા જોગણીના ખૂબ જાજા રંગ દીકરા. આગળ પાછળ બેઠા દરેક ભાવિક દર્શનાર્થીને મારા રૂપાલ જોગણીના ખૂબ જાજા રંગ દીકરા. દરેક ભાવિક દર્શનાર્થી આયા ફાંસી લઈ દીકરા. તમારી
પ્રસાદની જાહેરાત કરી, પણ પ્રસાદ લેવા કોઈ ઉઠતું નથી. એના કારણે તમે પ્રસાદ લેવા નથી આયા, મારી પાસેથી જ્ઞાન લેવા આયા દીકરા. પ્રસાદ તો આજ મારો પ્રસાદ આજ ખાશો બરાબર, એના પછીથી ફરીથી રવિવાર મળશે તમને, અને કદાચ જ્ઞાન મળશે ને અને જ્ઞાન લેશો ને તો આખી જિંદગીના રોટલા મળશે તમને દીકરા. તમારા અંદર સમજ હોવી જોઈએ, સમજ દેવગતિની સમજ હોવી જોઈએ. દુઃખ કેવા પડ્યા, કેવા ગુનાહ કર્યા, એ તો હું યાદ કરી આલીશ. કોઈ પણ વ્યક્તિ એક ગુનાથી પીડાતા નથી, કોઈ પણ વ્યક્તિ એક ગુનાથી પીડાતા નથી. કઈ ગુનાહ હોય, કઈ ગુનાઓથી પીડાતા હોય. પતંગની દોરી જેમ ગૂંચવાયેલી હોય ને એવા ગૂંચવાયેલા પ્રશ્નો હોય, પણ દરેક પ્રશ્નનો હલ રૂપાર જોગડી પહા દીકરા હોય. કરવા વાળા તમે હોય, અરે તમારા અંદર હિંમત હોવી જોઈએ, તમારા અંદર ખબર હોવી જોઈએ, તમારા અંદર સમજ હોવી જોઈએ. બતાઈશ તમે પાછા પડતા નહીં દીકરા ન્યાય કરવામાં. કોઈને કદાચ કોઈનું દેવ હોય તો વડાવાનો વિચાર ના કરતા. જ્યાં સુધી હું તમને કહું નહીં ત્યાં સુધી. નહીતર જાતે વિચારવાના, જાતે કઈક માણસો જાતે નક્કી કરી લે કે વડાઈ દઈશ. પણ તમે કેવી રીતે નક્કી કરી કે વડાઈ દઈશ? શિવ દેવ જવા તૈયાર થયું ખરા? ઈ તમને ખબર પડી ખરા? ઈ તો રૂપાલ સોગણીને પડે. તમે જેને વિશ્વાસ કર્યો, જેના પર વિશ્વાસ કર્યો હોય ને એને ખબર પડે. તમે મારા પર વિશ્વાસ કર્યો હોય એટલે ઈ મને ખબર પડે. ઈ ક્યારે વડાવી કે ન વડાવી, એનો ન્યાય કેટલો કરવો, એનો તોલ કેટલો કરવો, એ મારા પહેલા તમે નક્કી ના કરી શકો. કઈક માણસો નક્કી કરી લે કે વડાવી દઈશ ક્યારેક, પણ આ યોગ્ય નથી. જો મને માનતા હોય તો મારા શબ્દની રાહ જુઓ. આજની તો કાલે તમને સમય મળશે. તમારી દેવી શક્તિનો તાત્કાલિક હુકમ થશે ને તો તાત્કાલિક મળી શકશો તમે. પણ તમારા દેવનો હુકમ ઓછો હશે ને જલ્દી નહીં હોય ને તો મને મળવામાં વિલંબ થશે દીકરા. તમને કોઈ તળિયાવાળા દેવ કે ભૂમિના દેવ, એરિયાના દેવ, તમારા કોઈ દુશ્મન દેવ કદાચ તમને મારી પાસે આવતા રોકતા હોય ને તો બહેદરી લઈશો દીકરા. આ બહેદરી વાળી વાત તો હવે બધાને ખબર પડી ગઈ. પણ બહેદરી એકવાર કોમ કરે, એકવાર બારી ઘડી બહેદરી કોમ ના કરે. એક દેવ હોય અને એક ગુનો હોય અને એક ગુનાનું સમાધાન કરવાનું હોય ને ત્યારે ખાલી એક જ વાર કોમ કરે. આગળ બહેદરી લીધેલી હોય એ જ દેવની અને એ જ દેવનું સોલ્યુશન સમાધાન થઈ ગયું હોય અથવા કરવાનું હોય ને અને ફરીથી એની બહેદરી લેવાનું કામ નહીં કરે. બહેદરી સસ્તી પડે બધાને, પણ જયારે વ્યવહાર કરવાનો આવે, ન્યાય કરવાનો આવે એટલે પાછા પડી જાય. બહેદરીનો મતલબ વસનથી જૂઠા પડી ગયો જયારે ન્યાય ના કરી હોય. તમારા કોઈ ઘરના સભ્યો હોય અથવા તમારા કોઈ પરિવારના હોય, એ તમને સાથ ના આલતા હોય ન્યાયમાં એટલે પાછા પડે. પણ બહેદરી લેતા વિડા તમે એકલા જાણતા નહીં, તમારા ઘરના લગતા વળગતા જેટલા સભ્યો હોય ને એને જાણ કરજો, મેં બહેદરી આવી લીધી લઉં છું. જયારે લેતા હોય ત્યારે જાણ કરજો એટલે તમને સાથ આપે. કોઈ દીકરાના લગ્ન થતા ના હોય એટલે મા બાપ વિચારતા હોય ને કદાચ એના ભાઈ બહેદરી લેતા હોય કે એની મા, એની મમ્મી બહેદરી લેતી હોય. કોઈ પણ ઘરનું એક સભ્ય બહેદરી લઈ લે અને બીજા સભ્યોને ખબર ના હોય અને લગ્ન થઈ જાય ને એટલે કઈક દીકરીની મા હોય ને તો એ મા કે મેં તો મારા પિયરની માતા માનતી. કોઈ દીકરો હોય જાતે તો દીકરો જાતે એવું કહેતો હોય કે મેં તો મારી જાતે કઈક ફલાણી માતાની માનતા માની. આવી રીતે અલગ પડી જાય. પણ બહેદરી લેતી વેળા કોઈ સમય લેવો હોય છે અને એ સમયના આધારે એ સમયના અનુસંધાનમાં એના અંદર જેટલા સભ્યોએ નક્કી કરેલું હોય અને જે તે દેવ નક્કી કરેલું હોય અથવા ખાલી ઉબલક બહેદરી દેવ વગરની, દેવ જોણ્યા વગરની, કયું દેવ એ ખબર નથી પણ ઉબલક બહેદરી કદાચ દુઃખ મળતા હોય ને તેઓ વિશ્વાસ કરતો હશે ને કોઈ દેવ તો કોના માટે કરતા હશે, કોના પર કરતા હશે? મારી પાસે.
હમા દેવને વિશ્વાસ થાય, તમારા નડવાવાળા દેવને વિશ્વાસ થાય, તમે જેને બહદરી આપતા હોય ને વિશ્વાસ થાય કે રૂપાલ જોગને હાસો ન્યાય કરાવશે મારે દીકરા. એટલે તમારા દુઃખ મટે. જો દુઃખ ના મટે તો એનું દુઃખ ના મટે, કારણ કે એનું દુઃખ એ હોય કે તમારા ઘેર પીડાતી હોય, એનો મઢ હોવા છતાંય એ પીડાતી હોય. દરેક દેવી શક્તિઓ બદલા લેવા આવતી હોય, કોઈ ઉઘરાણી આવતી હોય ને એ તમારા ઘરના ઓગણે પીડાતી જ હોય. તમારા ઘરના ઓગણે ઊભી હોય એટલે તળિયાવાળી આવે ને, હા એનાથી દૂર ભાગવું પડે એને. એની કોઈ દેવની જગ્યા હોય, કોઈ દેવની ભૂમિ હોય, કોઈ ગોગા મહારાજની ભૂમિ હોય અને પારકા દેવને કદાચ ઉઘરાણી આવીને ઊભું રહેવાનું થાય એટલે કાઠું તો ખરું ને. જો તમારી ઘરની માતા તમે જે પૂજતા હોય અને તમારી માતાઓને કાઠું પડતું હોય તો બહારની આવેલી માતાને કેટલું કાઠું પડતું હોય છે. એટલે દરેક દેવી શક્તિઓની ઈચ્છા એવી હોય કે મારી ઉઘરાણી પતી જાય એટલે હું જડ જો મારા મઢે મારી વસ્તીના ઘરે, એવી દરેકની ઈચ્છા હોય. એટલે તમારા 1-2 કોમ થતા હોય, 2-3 કોમ થતા હોય દીકરા. એમની ઈચ્છા વિરુદ્ધ કોમ ન થાય, એમની ઈચ્છા હોય તો જ કોમ થાય. તમારી માની ઈચ્છા હોય અને નડવાવાળા દેવની ઈચ્છા હોય દીકરા. પણ નિવેશ હાલ્યા, કોઈને 2-5 કિલો ધોણા નાખ્યા, ધોણા નાખો ને નિવેશ હાલો ને એટલે સમજી લે કે ન્યાય થઈ ગયો. આ બધાના વિચાર કઈક ના વિચાર આવા આવે. આ નવા માણસોના તદ્દન વિચાર આવા હોય કે માએ કીધું ચોખાનું નિવેદ આપવાનું, આપી દીધું એટલે પતી ગયું. પણ એ સાચું નથી. એ તો જે ઉઘરાણી લેવા આવ્યું હોય ને એ ઉઘરાણી આપવી જરૂરી દીકરા. એક સમય નિવેદ નહીં આલો તો ચાલશે, 5 કિલો ધોણા નહીં નાખો તો ચાલશે, પણ એની ઉઘરાણી 100% આલવી પડશે દીકરા. પહેલા કોઈ પણ વ્યક્તિને કહેવાનું થાય તો પહેલા જોણો. કોઈ દેવ આવ્યું હોય તો શું લેવા આવ્યું એ જોણો દીકરા. શું ઉઘરાણી આવ્યું આ તમને પાકી ખબર થવી જોઈએ. બોલો ડબુડી માતની જય. જો હમણાં માળીએ કીધું ને કે જેમની માનતા હતી કદાચ શક્તિ પ્રમાણે મહાપ્રસાદ એમને કર્યો, દાળ ભાત અને બુંદી. પણ માળીએ કીધું ને કે કોઈને એવું હોય તો માળીની વસ્તી ટેકો કરી અને સીધું પૂરી અને શાક માળીની વસ્તી તરફથી થાત એવું કીધું ને. જો તાત્કાલિક તૈયારી કરી દીધી અને પૂરી ને શાક પાકું ભાણું આખું કરી નાખ્યું. કેટલી વાર થઈ હજુ? તો આ માળીની વસ્તી છે માં, સ્વીકાર કરજો માં. પૂરીને શાક લયા ને માં હજુ બોલ્યા એને સમય જુઓ ખાલી લગભગ 20 મિનિટ. હા, ભાણું પૂરું કરી દીધું. તો આ છે માળીની વસ્તી કે જે બોલે એટલે પૂરું કરવાનું. આપણે જ કદાચ હોય તો કદાચ આપણે કે આ રવિવાર ચલાવી લઈએ, આવતા રવિવાર કરીશું, પણ ના, 20 મિનિટના અંદર બધું ઊભું કરી દીધું જોઈએ. પાક્કું ભાણું. વાહ વાહ. રામ રામ માડી. દર વખતે જ્યારે પ્રસાદની જાહેરાત થાય તો બધા ભાવિકો પ્રસાદ જમવા માડીના બોલ પડતા જ અહીંથી ઊભા થઈ જતા હતા. પણ આજે માડીના પ્રવચનમાં એમની એટલી માયા લાગીને તો પ્રસાદ ત્યાં અધૂરો પૂરો થતા બધા ભાવિકો અહીં બેઠા રહ્યા અને ત્યાં પ્રસાદ પૂરો થઈ ગયો. પૂરું ભાણું થઈ ગયું. નવું બની ગયું. તાત્કાલિક પૂરીને શાક અધૂરું ભાણું પૂરું થઈ ગયું. રામ રામ માડી. મારી ઢબુડી માની વસ્તીએ કર્યું માં. રામ રામ માં. પુણ્ય કરતા હોય ને પુણ્ય તો પાછું વળી જોવું નહીં ક્યારે દીકરા. તમારી પાસે ખૂટશે એવો વિચાર નહીં કરવો દીકરા. જો તમે ભક્તિ કરતા હોય, જેની ભક્તિ કરતા હોય એના ઉપર પૂરો વિશ્વાસ રાખવો. ઘરના 4, 5, 6 સભ્યો હોય એમાંથી બધાનો વિશ્વાસ ના હોય, પણ એક સભ્યનો વિશ્વાસ હોય ને એનાથી હેડે જ. ગોડો વિશ્વાસ હોય.
મહેમાન આવે ને તો ના બને એમ કે 2 કલાક પછી આવો એવું કે ના બને માં 2000 વ્યક્તિઓનું 2000 ભાવિકનું માં 30 મિનિટમાં જે પૂરીને શાક બનાવે ને માં તમે સંકલ્પ કરો ને તમારો સિદ્ધ થાય માં એ આ રૂપાલવારી નો થાય બાકી કોઈના ઘરના 5 જણાનું નથી થતું માં આ જીવતો જાગતો દાખલો છે ભાવિકો ખાલી વાતો નથી તમને ખબર છે 5 જણનું કરવાનું હોય તો કેવી તકલીફ પડે એમ થાય કે જે છે ખાઈ લો આજ છે બીજું કશું નથી કાં બહારથી 2 વસ્તુ મંગાવેલ બાકી બનાવે અહીં માં બનાવીને આપણને જમાડે છે માં આથી રૂડું શું જોઈએ માં ધન્ય છે તમારી ગાદીના એના 15 વર્ષ થાય બાકી ના થાય હો માં રામ રામ જાજા કરીને ગજ્જર ના સતની ગાદી લખવું હોય ને તો સતવાળા બનવું પડે પહેલા